કંઈ પૂછું? ત્યારે ગ્રહો ઘણા પાછળ ચાલે છે એવું લાગે છે. હા, વારંવાર વિચાર એવા હવે સુસાઇડ કરી દઈએ. બરાબર. દિલીપભાઈ, તમારી જે ડિટેલ છે 7 માર્ચ 1962 2:32 બપોરે અમદાવાદ તમારું બર્થ પ્લેસ છે. હવે જે આપણે કુંડલી ઉપર એકવાર નજર નાખીએ તો તમારી મિથુન લગ્નથી જે કુંડલી ચાલુ થાય છે એનો બુધ જે શનિ અને કેતુના શ્રાપિક યોગની વચ્ચે અને બીજા સ્થાનમાં રાહુ બેઠો છે એના કારણે તમારા વિચારધારામાં ઘણી વખત એવા વિચારો આવે કે હવે શું થશે, શું નહીં થાય. કોઈ પણ ડિસિઝન લેવામાં હંમેશા તમને થોડી ઘણી તકલીફ તો પડતી જ હોય, કારણ કે શનિ કેતુ જે છે આધ્યાત્મ તરફ તમને લઈ જાય એટલે ઘણી વખત એવા ખોવાઈ જાઓ કે બહારની દુનિયામાં શું કરવું ના કરવું એ તમને ખબર ના રહે. બીજા સ્થાનમાં બેઠો રાહુ અને આના ઉપર કેતુ શનિ અને બુધની જે દ્રષ્ટિ છે તમારા પૈસાની બાબતમાં જીવનમાં એટલા બધા ઉતાર ચઢાવ કરાવે કે તમે ક્યારે વિચાર્યા પણ ના હો. ક્યારે તમને માણસને એકદમ નીચેથી નીચે સ્તરે લઈ જાય તો એક વખતમાં ટોપ સ્ટેજે પણ લઈ જાય, પરંતુ અલ્ટિમેટલી શનિ કેતુ જે શ્રાપિત યોગ બને છે એના કારણે આ તમને હંમેશા એક વાંધો તો અપાવડાવે. હવે જો આપણે સૂર્યમંગળ ગુરુની વાત કરીએ ભાગ્યસ્થાનમાં, તો સૂર્યમંગળ ગુરુના કારણે ગવર્મેન્ટથી રિલેટેડ કામ, કોઈ પણ સરકારી કામ અથવા એવાથી તમે કોઈ જોડાઓ તો એ તમારા માટે બહુ સારું રહે. જયારે 10માં બેઠો શુક્ર અને ચંદ્ર આ તમને એક મોજશોખ વાળા માણસ બનાવે છે. તો આ મોજશોખ વાળા માણસના હિસાબે તમારા જે શોખ છે એમાં તમારા પૈસાના કારણે હું તમને એ કહીશ કે એના ઉપર તમારે થોડું કંટ્રોલ કરવું જોઈએ, અધરવાઇઝ તમે પૈસા પહોંચી નહીં શકો. આ એક તમારે ધ્યાન રાખવાનું છે.